રાજકોટના ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આવેલી છે કેવી અદ્ભુત બોયડી જેનો ઇતિહાસ તમારે જાણવો જોઈએ. તમનો ઇતિહાસ કંઈક એ રીતનો છે. ગવર્નર જ્હોન માલ્કમને આમંત્રણને માન આપી ભગવાન સ્વામિનારાયણ 26/2/1830 ના દિવસે રાજકોટ પધારેલા. ત્યારે આ પ્રસાદીની બોયડીની બાજુમાં ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બિરાજમાન હતા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી આ બોયડીની નીચેથી પસાર થયા ત્યારે આ બોયડીના કાંટા એમની પાઘમાં ફસાયા. સ્વામીજીના મુખમાંથી અચાનક શબ્દો સરી પડ્યા, અરે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો સ્વયંનો તને જોગ થયો, છતાં તે તારો આ કાંટાળો સ્વભાવ ન છોડ્યો. સ્વામીના આ શબ્દો સાંભળતા જ આ પ્રસાદીની બોરડીમાંથી તમામ કાંટાઓ ખરી ગયા. અત્યારે 195 વર્ષ કરતા પણ વધુ સમય થયા બાદ પણ આ પ્રસાદીની બોરડીમાં હજુ સુધી કાંટા નથી આવ્યા. અને મિત્રો, મુખ્ય વિશેષતાઓ તો એ છે, આ બોરડીના બોરને તમે બીજે ક્યાંય વાવો ને તો એમાં કાંટા આવે છે પાછા. ખરેખર વિજ્ઞાનના તથ્ય અને ધર્મના રહસ્યને અચંબો ઉપજાવી દે ને એવી છે આ બોરડી. એટલે જ આપણા ભારત સરકારે આ પ્રસાદીને બોરડીને હેરિટેજ ટ્રી તરીકે જાહેર કરેલ છે. અને જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં પણ આવી કઈ રહસ્યમય જગ્યાઓ હોય ને તો અત્યારે જ કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો.